माला कमंडलुरधकर पद्मयोग में मध्यस्थ पाणि युगले डमरुत्रिशूले यस्यस्त ऊर्ध्वकरयो शुभ शंख चक्रे वंदे तमत्रिवरदं भुज षट्कयुक्तम्। भगवान दत्तात्रेयના ચરણોમાં વંદન કરી દત્ત ભગવાન વિશે થોડી વાતો કરીએ. આમ તો બાપજીએ દત્ત ઉપાસના એક ઉડતું પ્રવચન નવાપુરમાં કહેલું, એ છાપેલું છે. એમાં બધી ઘણી વાત આપી દીધેલી છે. હમણે બાપજીએ તે વખતે બિલકુલ એક્સટેમ્પોરી એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તરત જ એમણે એ વાત કહેવા માંડેલી. અને બાપજીએ બધું દત્ત ઉપાસના વિશે ઘણું કહેલું. મારે જયારે પીએચડી નો વિષય લેવાની વાત આવી એટલે મને થયું આપણે દત્તની ઉપાસના કરીએ છીએ તો આપણે એના વિશે સંશોધન કરીએ. એટલે બાપજીને વાત કરી. બાપજી કે છે કે પીએચડી જલ્દી થવું હોય તો તારો ગાઈડ ભટ્ટ સાહેબ છે જે વિષય આપે થઈ જા જલ્દી. આ થોડું અઘરું છે, વધારે વખત જશે. વધારે વખત જાય ગમે તે, આપણે તો આપણી ઉપાસના છે તેને માટેનું કામ થશે ને. તને પહેલેથી કહી દીધું તો પછી ગૂંચવાઈ જઈશ ને ગભરાઈ જઈશ નહીં ચાલે. સારું નહીં ગભરાઈએ, તમે છો ને મૂકો. અને પછી આ દત્ત ઉપર એમ કે સંશોધન કરવું એવું નક્કી. હવે જયારે આ સંશોધન ઇન્ડિયામાં જયારે કરવાનું હોય ને ત્યારે એ વિદ્યાર્થી જ એમાં મુખ્ય હોય છે. એ જે પેલો ગાઈડ તો એ યુનિવર્સિટીના નિયમમાં મુજબ રાખવાનો અને અવારનવાર એને મળવાનું અને કંઈક એવું ગાઈડના ધ્યાનમાં આવે તો ગાઈડ કે, નહીં તો આપણે એમને પૂછીએ એટલો જવાબ આપે. વિદ્યાર્થી જ ફાંફા મારવાના. પણ મારી એક સદનસીબી હતી કે બાપજી હતા. એટલે બાપજી પાસે જઈએ એટલે બાપજી બધી થોડી બીજી વાતચીત કરે. દત્ત ઉપાસના વાંચવાનું કે આ જે વંદના છે એ વંદનામાં પણ બધું ઘણું ભરેલું છે. એટલે કે તે તેના પર વિચાર કરવો. પછી એક એમનું એ છે ગુરુ દત્ત દિગંબર તવ શરણમ ભજન છે. અને એમાં બધી દત્ત પરંપરાના બધા સંતોનો ઉલ્લેખ છે. એ સંતો વિશે તારે વાંચવાનું, એવું બધી ગાઈડલાઈન મળે. અને મારે એવું હતું કે શિક્ષક તરીકે નોકરી કરું. અને એવી સ્કૂલમાં હું હતો, ડીએન હાઈસ્કૂલમાં હતો, રાષ્ટ્રીય શાળા જેવી. એટલે ત્યાં રજાઓ પડે પણ તે રજાઓ કે તમારે બહારગામ નહીં જતા રહેવાનું. 15મી ઓગસ્ટ હોય તો એ તો ઉજવવા માટેની રજા છે, એમ કે તમારે બહાર ના જવાય. આવું થાય. એટલે આણંદથી હું વડોદરા મારે જવું હોય તો પણ એ શનિ રવિ જ જવા પડે. રવિવાર ત્યાં રજા હોય એટલે આડે દિવસે રજા, તો 15 રજા જે હોય એની અંદર બધું ખેલ કરવાનો. પણ ભગવાનની કૃપાથી એ બધું ધીરે ધીરે ચાલ્યું. અને બાપજી પાસે જઈએ ત્યારે બાપજી પણ ચોપડીઓ સૂચવે. એમાં એક વાત એ આ રંગલીલામૃતમાં આવી ગઈ છે ટૂંકમાં, કે એ મરાઠી એક ચોપડી આપી મને અને કહ્યું કે આ વાંચી જજો, બહુ સરસ છે. મને તો કઈ સમજ પડી નહીં, કારણ કે મોટું જાડું ચોપડું, નાના નાના ટાઈપ અને પ્યોર મરાઠીમાં લખેલું. એટલે બાપજીએ મને મરાઠી પછી શીખવી દીધું બીજે દિવસે. એમની અલૌકિક રીતથી જે ગુરુ ભક્તિમાં હું તમને કાલે કહેવાનો હતો કે એવું આવે ને અંદર કે ભાઈ ગુરુ પ્રસન્ન થયા, માથે હાથ મૂક્યો અને વેદ શાસ્ત્ર પ્રવીણ થઈ ગયો.
ત્રિવિક્રમ ભરતી વખતે પેલા માથા પર ભસ્મ નાખે છે અને એને બધું જ્ઞાન થઈ જાય છે. હા, એવું જ હાથ મૂકીને થઈ જાય અથવા આશીર્વાદ આપે ને થઈ જાય. એવું મને તો હાથે નથી મૂક્યો અને કશું નથી, મારી સાથે થોડું વાંચી કે આવડી ગયું એમ કહીને આશીર્વાદ આપી દીધો અને મને આવડી ગયેલો. એટલે કહેવાનો મતલબ છે એ પ્રાચીન જમાનાની વાત સાચી છે. એ મારે પુરવાર કર્યું છે કે પ્રાચીન જમાનામાં ગુરુ આવું કરી શકતા એ સાચું છે, એ ગપ્પુ નથી. પુરાણની અંદર એમ કે આવી બધી વાત આવે તો એમ આપણને એવું લાગે કે એમ હાથ મૂકે કે આવડી જતું હશે, પણ એનો પ્રત્યક્ષ દાખલો મને આવડ્યું છે તે તમારે કે ભાઈ એ સાચી છે. તો જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ બાપજી પણ મદદ કરતા ગયા અને બધી વાતચીત થઈ ગઈ. એટલે દત્ત એ શું છે અથવા તો દત્ત ક્યાં ક્યાં છે? તો દત્તાત્રેય ભગવાનની ઉપાસના એ 3 માથા અને 6 હાથ એ બધું પાછળનું છે, પણ ત્રિમૂર્તિ પહેલેથી છે. વેદના કાળથી ત્રિમૂર્તિ પહેલે, એટલે 3 માથા નહીં પણ ત્રિમૂર્તિ ની ઉપાસના. હવે એ કેવી રીતે આવી? તો આપણે પ્રત્યક્ષ જોઈએ છે કે સૂર્યનારાયણ ઉગે છે, મધ્યમાં આવે છે અને આથમે છે. 3 એના ફેસ થયા. સૂર્યનારાયણના 3 ફેસ થયા, પ્રાતઃ, મધ્યાહન અને સાયં. એટલે એ ત્રિપુટી 3 થયું. પછી એ જે આખી આપણે એમ કે રોજની જોઈએ કે ભાઈ સૂર્યનારાયણ, પછી આપણે એવું પણ જોઈએ છે કે સિઝન, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ 3 બ્રોડ વેમાં સિઝન છે. તો એ ત્રિપુટી છે. એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું એવી ત્રિપુટી તો બધી ઘણી છે. અને પછી જે આપણે જોઈએ છે તે આપણે ઉપર જોઈએ છે, આપણે અહીં રહીએ છીએ અને નીચે એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રિપુટી થઈ. એટલે એવી રીતે માણસ જે છે તે જેમ જેમ એ આગળ વધતો ગયો તેમ તેમ એને આ ત્રિમૂર્તિની આખી જે કલ્પના છે એ સાકાર થતી ગઈ. અને એને જ પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આપણે અંગ્રેજીમાં શબ્દ છે ગોડ. તો ગોડમાં જી એટલે ગવર્નર, ઓ એટલે ઓર્ગેનાઇઝર અને ડી એટલે ડિસ્ટ્રોયર. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ગોડ જે છે તે એ આપણા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ રીતે શબ્દ બનેલો છે. એટલે એમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે નથી લીધા, એમણે જે છે તે ગવર્નર, ઓર્ગેનાઇઝર અને ડિસ્ટ્રોયર. તો ત્યાં પણ બાપજીએ તો એવું કહ્યું છે કે ક્રિશ્ચિયાનિટીમાં પણ ફાધર, સન અને હોલી ગોસ્ટ એમ 3ની ત્રિપુટી છે. દરેક ધર્મમાં એમ કે આવી ત્રિપુટી છે એવું બાપજી કહે. તો અમે વેદના એની અંદર પણ આ બધી ત્રિપુટી શોધેલી છે. અને એ વેદમાં 33 કોટી દેવતાઓ એવું સામાન્ય રીતે આપણે પુરાણોમાં આવે ને આમાં આવે. 33 કોટી એટલે 33 કરોડ દેવતાઓ. એ 33 એ ત્રિપુટીનો જ સ્વરૂપ છે. તો એ દેવો પછી જુદા જુદા દેવોમાં પણ એવી, એટલે આ બધું મારા સંશોધનમાં આવે જ છે, પુરવાર કર્યું છે કે દરેક દેવને પાછી ત્રિપુટી રહે. એટલે સૂર્ય એની ત્રિમૂર્તિ થાય, એવું બ્રહ્માની ત્રિમૂર્તિ થાય,
વિષ્ણુની થાય, મહેશની થાય, બધાની દરેકની ત્રિપુટી અને એની મૂર્તિઓ મળે. પાછી જેમ પૂજા જયારે થાય દેવની તો એની મૂર્તિ થયા વગર પૂજા થઈ શકે નહીં, એટલે દરેકની મૂર્તિ પણ થાય. એટલે આ જે આખો એક જેને આપણે કહીએ ને કે જેને ઢાંચો, એ એક ત્રિમૂર્તિની ઉપાસના, દત્તની ઉપાસના પાછળનો આ એક ઢાંચો છે કે વેદકાળથી માંડીને તે પુરાણ કાળ સુધીની અંદર આ ત્રિમૂર્તિની ઉપાસના જુદી જુદી રૂપે હતી. એટલે જો ઇન્દ્રમાં માનનાર હોય તો ઇન્દ્રની ત્રિપુટી ઉભી કરે, શિવમાં માનનાર હોય તો શિવની ત્રિપુટી ઉભી કરે. દાખલા તરીકે હિન્દુસ્તાનનો પોસ્ટકાર્ડ છે ને, પોસ્ટકાર્ડમાં ત્રિમૂર્તિની એલિફન્ટા કેવની જે મૂર્તિ છે તે મુકાયેલી છે. એટલે એ શંકરની થઈ. આમ તો શંકર આમ તો ચતુર્મુખનું છે, પાછલું મુખ હંમેશા એમાં સ્કલ્પચરમાં આવે નહીં, સામે 3 જ આવે. એટલે શંકરની એવી રીતે એ બધી મૂર્તિઓ મળે. પછી જયારે આ ત્રિમૂર્તિની ઉપાસના એને પુરાણ કાળમાં આવી ત્યારે એ દત્તાત્રેય સ્વરૂપમાં આવી. પણ એ દત્તાત્રેય સ્વરૂપનું પણ જે છે એ થોડો વખત જુદું રહ્યું. આપણે જે 1માં 3 મોઢા ને 6 હાથ ને એવું નહીં રહ્યું. દત્તાત્રેયની ઉપાસના અથવા તો ત્રિપુટીની ઉપાસના એટલે બ્રહ્માની મૂર્તિ અહીં હોય, પછી વિષ્ણુની હોય, આ બાજુ શંકરની હોય. કોઈક વખતે બ્રહ્માની આ બાજુ હોય, વિષ્ણુની આ બાજુ હોય, એમ 3 મૂર્તિ એક સાથે મૂકે, 3 મૂર્તિને ત્રિમૂર્તિની ઉપાસના કરે. એ આમ દત્તાત્રેય ગણાય, પણ એક સાથે નહીં એમ. પછી પુરાણમાં ધીરે ધીરે એ જે થયું તો અત્રિની અનસૂયાની જે વાત પુરાણમાં આવી, એને કારણે પછી આપણે જે હમણાં સ્વરૂપ છે દત્તાત્રેયનું એ આવ્યું. અને એ પણ બધી પાછી મળે છે દરેક જગ્યાએથી, જુદી જુદી ઠેકાણે આ ત્રિમૂર્તિ મળે છે, એની મૂર્તિઓ મળે. દાખલા તરીકે એ પેશાવર મ્યુઝિયમમાં એક એવી ત્રિમૂર્તિ દત્તાત્રેયની મૂર્તિ છે. એ જો હવે એ પાકિસ્તાનમાં ગયું, પણ પેશાવર મ્યુઝિયમમાં એ સચવાઈ રહેલી છે, એનું વર્ણન મળે પાછું. એટલે એ બધી ચોપડીઓમાં વર્ણન હોય, મ્યુઝિયમના બધા વર્ણનો હોય, એ દરેકમાંથી મળે. ટૂંકમાં દત્તાત્રેયની ઉપાસના એ આધુનિક ઉપાસના નથી. કેટલી જૂની હશે મૂર્તિ? એ પેશાવર, પેશાવરની મૂર્તિ કેટલી જૂની હશે? ઓછામાં ઓછી 1લી સદીની તો ખરી, 1લી બીજી સદીની. એ તો એ મૂર્તિના જે પથ્થર ને એની ઘડાઈ ને એના ઉપરથી જે આ લોકો વિદ્વાનો બધું નક્કી કરે તે. એટલે 1લી બીજી સદીમાં પણ એ દત્તની ઉપાસના હશે એવું આપણે ગણી શકીએ. તો દત્તની ઉપાસના એ નવી નથી, વેદકાળથી જ ત્રિમૂર્તિની ઉપાસના ચાલી આવી છે. અને આ એનું સ્વરૂપ બદલાતું રહે. ઉપાસના હોય પણ એનું સ્વરૂપ બદલાતું રહે. એટલે તમારા પ્રશ્નનો જવાબ કાલે આવશે તે કરીશું. કે કેટલીક વાત એવું હોય છે કે અમુક મંડળોમાં અમુક જાતનું ચાલે, બીજા મંડળોમાં બીજી જાતનું ચાલે. એ આવતીકાલે આપણે ચર્ચીશું. તો દત્તની ઉપાસના એ ત્રિમૂર્તિમાંથી આવેલી છે ઉપાસના. પછી એ વેદકાલીન પછી આ જે મૂર્તિઓનું સ્વરૂપો થવા માંડ્યા તે પછી પુરાણમાં આવે. તો પુરાણમાં બધું વિગતવાર આવે, એની બધી વાર્તાઓ આવે. દત્તાત્રેય કોને કોને અનુગ્રહો કરેલા અને શું કરેલું, દત્તાત્રેય કેવી રીતે વર્તતા હતા, દત્તાત્રેયનું જ્ઞાન શું, એ બધું પુરાણોમાં આવે. અને એટલે દત્તની ઉપાસના જે છે તે પુરાણોમાં વાર્તા રૂપે પણ આવે, એના બોધ રૂપે પણ આવે,
અને કેટલીક દત્તાત્રેય ભગવાને જાતે લખેલી કૃતિઓ, દાખલા તરીકે અવધૂત ગીતા, તો એ દત્ત ભગવાને લખેલી છે. એટલે અવધૂત ગીતામાં લગભગ 8 અધ્યાય છે અને એમાં દત્ત ભગવાનના ને જે જ્ઞાન પીરસ્યું છે તે અવધૂત ગીતામાં છે. એવું જીવન અવધૂત એટલે દત્તાત્રેય ભગવાને લખેલી, પુરાણ થી ચાલી આવેલી. એટલે હવે એને એની પ્રત તો બધી છપાયેલી મળે આપણને, ગુજરાતી ભાષામાં મળે. હા, ગુજરાતી ભાષાંતર સહિત એમ મળે. સંસ્કૃત સાહિત્ય પ્રગટ કરેલી છે. સંસ્કૃત સાહિત્ય વર્ધક કાર્યાલય છે, એને અવધૂત ગીતા પ્રગટ કરેલી છે. કેટલા વર્ષનો પીરિયડ ગણી શકાય એ તો આપણને શું ખબર પડે, અંદર ના ખબર પડે. એ ચોપડી લખાઈ હોય એ પેલા લૈયાએ લખી હોય, એની પરંપરાથી મળી હોય, એટલે એની અંદર છાલ મારી હોય તો ખબર પડે. પણ કે પરંપરાથી ચાલતી આવે એટલે પરંપરાથી આપણે કહેવાનું કે બહુ જૂની એમ. પછી વેદકાળ અને પુરાણ કાળ તમે કેટલા વર્ષનો કલ્પી શકો? બરોબર, બહુ જૂનો. વેદને માટે તો એવું કહેવાય છે પુરાણ કાળ પણ ઓછામાં ઓછો ઈસવીસન પૂર્વેનો છે, અને વેદ તો વળી ઈસવીસન પૂર્વે ઘણા વર્ષો પૂર્વેનો છે. એટલે એ ઇતિહાસમાં આપણે નહીં જવું, ગૂંચવાઈ જશો નહીં. કે આ જૂની છે એવું યાદ રાખવું. કારણ કે વેદને માટે પણ એવું કહેવાય છે કે એની કોઈ તારીખ નથી વિદ્વાનોમાં, પણ છતાં વિદ્વાનો એવો અમુક વસ્તુ કરી કે ભાઈ ક્રાઇસ્ટના, એટલે એ લોકો તારીખ નક્કી કરવાની તો ક્રાઇસ્ટનો જન્મ, ત્યાંથી ક્રાઇસ્ટના જન્મ પછી અથવા ક્રાઇસ્ટના જન્મ પહેલા, એટલે એડી અને બીસી. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. તે બિફોર ક્રાઇસ્ટ કેટલું તો એ અનુમાનથી પછી કરે. 5 BC, 2 BC, 3 BC, એટલે 3rd century BC, એવું ડિસાઇડ કરે. ટૂંકમાં એ જે વેદકાલીન પછી પુરાણ કાળ, પુરાણોમાં પણ હવે અભ્યાસો થવા માંડ્યા. જુદા જુદા પુરાણો ઉપર બધાએ ઘણું સંશોધન કરવા માંડ્યું. જુદા જુદા પુરાણો ઉપર આખી થીસીસ લખાયેલી છે. મત્સ્ય પુરાણ પર લખાયેલી છે, બ્રહ્મ પુરાણ પર લખાયેલી છે, બ્રહ્માંડ પુરાણ પર લખાયેલી છે, વિષ્ણુ પુરાણ પર લખાયેલું છે. એવું બધા વિષ્ણુ પુરાણનું તો આખું સંશોધન થાય છે. એને આખો એનો જે એની ટેક્સ્ટ છે, એના જે શ્લોકો છે, એ જુદા જુદા બધા જે હસ્તલિખિત ગ્રંથો ભેગા કરી અને પછી મૂળ વિષ્ણુ પુરાણ કયું હશે એને માટેનું વડોદરામાં સંશોધન થાય છે. જેમ કે રામાયણનું ત્યાં થયેલું. રામાયણ, મૂળ રામાયણ વાલ્મીકી કેવું લખ્યું હશે, કેટલું હશે, જુદા જુદા બધા હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને આ નકામું છે, આ અથવા આ અમુક જગ્યાએ ચાલે, અમુક જગ્યાએ નથી હોતું, એવું બધું નક્કી કરીને મૂળ રામાયણની ટેક્સ્ટ કઈ રીતે સંશોધન થયું, ક્રિટિકલ એડિશન ઓફ રામાયણ. એવું મહાભારતનું કામ પુનામાં થયેલું છે કે મહાભારત, મૂળ મહાભારત કેટલું અને એમાં કયા શ્લોકો પછી ઉમેરાઈ જાય. કારણ કે આપણે ત્યાં એવું હતું કે કોઈને નામની પડી નહોતી, એટલે શું છે કે પોતે કંઈક લખ્યું હોય તો ઇતિ સ્કંદ પુરાણ એમ કરીને ઠોકી દે, વચ્ચે કરી દે. એને પોતાનું નામ ના કરે, કશું જ નહીં, પોતે લખ્યું. એટલે આવું બધું ઘણું અંદર દરેક પુરાણમાં અને દરેક એમાં એક વેદમાં નથી થયું. તો એ વેદમાં કેટલાક મંત્રો એવા પાછળથી લોકોએ ઘુસાડવા માંડેલા, એને ખીલ પ્રકરણ કહે છે. એટલે બહુ વેદમાં બહુ ઓછું હોય, પણ પુરાણ કાળમાં તો બહુ જ થયેલું. એટલે રામાયણ, મહાભારત, પુરાણો એ દરેકમાં આવા એની ઇન્ટરપ્રિટેશન્સ થયેલા છે. વચ્ચે ઘૂસ મારી જાય તો એ બધી ઘૂસ કાઢવાનું આ પ્રયત્ન ચાલે પાછો. કે પુનાએ મહાભારતનું કર્યું, વડોદરાએ રામાયણનું કર્યું, હવે વિષ્ણુ પુરાણનું કરે છે. એ સંશોધનનો. અમારા બાપજી મને કહેતા કે તારી થીસીસ વાંચીને કોઈ દત્ત ભક્ત નહીં થાય. એનું કારણ છે કે અંદર બધું અંદર એમ એ જ કર્યા કરવાનું ને. આમ છે ને આમ છે ને આમ છે, તો જે સામાન્ય માણસને અંદર એમાં શું રસ પડે.
તો આ મેં જે બધી મૂર્તિઓ છે ને એ બધું વિગતવાર વર્ણન થીસીસમાં આપેલું છે. ત્રિમૂર્તિ ઇન સ્કલ્પચર્સ એમ કહીને આખું ચેપ્ટર બનાવ્યું છે. તો બાપજીએ સાંભળેલું બધા એ બધા ચેપ્ટર સાંભળેલા. તો એ પુરાણ કાળમાં જયારે આવે ત્યારે આ બધી વાતો આવે જુદી જુદી. એમાં સહસ્ત્રાર્જુનની વાત છે, આયુની વાત પણ છે, પેલા આપણે બાપજીએ જે લખ્યા છે. અને એ કામ મૂળ તો સ્વામી મહારાજે કર્યું. વાસુદેવાનંદજી જયારે એમને દત્તની ઉપાસના મળી અને દત્તની મૂર્તિ એમ કે તમે લઈ જાઓ, તમને માણગામમાં સ્થાપો, અને એ તો એમને આખું દત્તને વિશેનું ઉપનિષદોમાંથી ને બીજેથી બધેથી સંશોધન કરીને એમણે આખું સાહિત્ય ઉભું કર્યું. આ દત્ત પુરાણ છે એ પણ હતું જ નહીં પહેલા કોઈ જગ્યાએ, પણ દરેક પુરાણોમાં જે હતું તે સ્વામી મહારાજે એક માં ગ્રથિત કરી દીધું, દત્ત પુરાણ. અને તેથી બાપજીને જયારે દત્ત પુરાણના પારાયણ કરવાનું કહ્યું સ્વામી મહારાજે સ્વપ્ન આદેશ આપીને, તો એમણે શોધવા માંડ્યું દત્ત પુરાણ. તો પુરાણીઓને બીજા વિદ્વાનોને એમ કે આ નવું પુરાણ ક્યાંથી લાવ્યા? અરાળ પુરાણ છે, અરાળ ઉપપુરાણ છે, એમાં દત્ત પુરાણ નથી. ક્યાંથી હોય? સ્વામી મહારાજે પોતે લખેલું અને બહુ હમણાં આધુનિક કાળમાં લખાયેલું. પણ એટલે દત્ત વિશે બધી જ વાત એમણે લખી અંદર. એટલે એમાં દત્તના મંત્રો ને માલા મંત્રો ને એકાક્ષરી ષડક્ષરી બધા મંત્રો એમણે ગ્રથિત કરેલા છે. મૂળ ઉપનિષદમાં છે. અને આ બધું ઉપનિષદ પુરાણ આ બધું ભેગું કરીને એમણે પોતાનું સંસ્કૃતનું જ્ઞાન એટલું બધું વિશાળ કે એ બધું લખતા. એટલે મૂળ દત્ત પુરાણને માટેની જે આખો ઢાંચો જે બધું ભેગો કરવાનું કામ, એટલે પીએચડી તો સ્વામી મહારાજ છે. એમણે વગર ડિગ્રીએ બધું ભેગું કરેલું, ડિગ્રીની આશા નહીં. તો એ સ્વામી મહારાજે બધું ગ્રથિત કરેલું. એટલે આપણો જયારે દત્તે આ ગ્રથિત થયો એ દત્ત ઉપાસનાના ભાગરૂપે જ છે. પહેલા બાપજી એક વખતે ઝઘડિયા જવાના હતા. રાજપીપળા તરફ ગામ છે ઝઘડિયાનું નાનું. તો ત્યાં જે ભક્તો એમને બોલાવતા હતા તેમ કે દર વખતે કઈ કઈ યજ્ઞ કરે. તો અમારા પિતાજીએ એવું કહ્યું કે આ વખતે આપણે દત્ત યાગ કરીએ, બીજું બધું વિષ્ણુ યાગ જેવું. હોમમાં આપણે આ બાપજીએ સહસ્ત્ર નામાવલી લખી છે, એ સહસ્ત્ર નામાવલીથી હોમીશું. બાપજીને વાત કરી કે નહીં, બાપજીને મારી નહીં લેવાની, સ્વામી મહારાજની લો. એટલે સ્વામી મહારાજે પણ દકારાદી સહસ્ત્ર નામાવલી લખી છે. એટલે સ્વામી મહારાજની સહસ્ત્ર નામાવલીથી એ દત્તયાગ થયો. તે વખતે વિષ્ણુ પુરાણ અને વિષ્ણુ યાગ કેવી રીતે થાય છે એની પદ્ધતિ એ બાપજીને જોવા આપી અમારા પિતાજીએ. તો બાપજીએ કહ્યું કે આના જેવા જ વિષ્ણુના ને બધા દત્તને લગતા બધા જ મારી પાસે યંત્ર તંત્ર મંત્ર બધું જ છે. એટલે પછી બાપજી સારું, તો પછી બે વિદ્વાનોને એમણે પસંદ કર્યા જે યાજ્ઞિક હતા, તે વિષ્ણુભાઈ શાસ્ત્રી વડોદરાના અને ચંદ્રકાંત શાસ્ત્રી સુરતના. આ બે જણાએ ભેગા થઈને પછી બાપજીએ જે મંત્રો જે ભણાવ્યો એટલે કર્મકાંડની પદ્ધતિથી એમણે અંદર બધું ગ્રથિત કર્યું. તે વખતે આ માળા મંત્ર જે બાપજી આપ્યો અને એ માળા મંત્ર બધું ગ્રથિત થઈ ગયું હસ્તલિખિતમાં. અને સ્વામી મહારાજે આદેશ કર્યો કે ભાઈ આ તો પૌરાણિક થશે, વૈદિક કેવી રીતે થાય? તો 3 વેદના મંત્રો એની આગળ મૂકવામાં આવ્યા. ઇદમ વિષ્ણુ વિચક્રમે એ જે 3 વેદના મંત્રો એમને સૂચવવામાં આવ્યા અને એ ત્યાં મુકાયા. હવે
જે ઉપનિષદ છે, ઉપનિષદનો ગુટકો મળે છે, 108 ઉપનિષદ. હવે એની અંદર આ કઈ આખો માળા મંત્ર છે જ નહીં, થોડો છે. તે અમારા એક ડફ્ફર ડોબેશ્વર એમને કહું છું, દત્ત યોગેશ્વર પુનાની અંદર હમણાં છે, પેલા એમણે બહુ વિરોધ જગાયો. બધું ઉપનિષદો સાથે ચેડા કર્યા છે, ફલાણું કર્યું છે, ઠીકણું કર્યું છે ને એ બધું. અમારે કિસ્મત નામના માસિકમાં છપાયેલું. તો અમે પછી એ તંત્રીને લખવા માંડ્યું કે આ જ લેખક છે તેના મંતવ્ય સાથે અમે મંજૂર નથી થતા, આમ છે. એમ લેખો ચાલવા માંડ્યા. એટલે પેલો થાક્યો ને એને કહ્યું કે આ ચર્ચા બંધ થાય છે. અને એ મારા મંત્ર એ સાંઈ મહારાજે આપેલો મંત્ર છે, અને એ ઉપનિષદમાંથી જ એમણે લીધેલો છે. એમની પાસે પોથી જે આવી હશે ઉપનિષદની તેમાં છે, પેલા પાસે ના હોય ને એને છાપેલું અડધું હોય તે ના કે મને આ ઉપનિષદ નચેડા કહેવાય, એવું નથી. એમણે આખો માળા મંત્ર, એમનો એક મરાઠી ગ્રંથ છે માઘ માસ મહાત્મ્ય. તો આપણે જેમ બાપજી ગોથે છે ને મંત્રો દરેક સ્તોત્રમાં, એવી રીતે આ માઘ માસ મહાત્મ્ય મરાઠીમાં લખાયેલું છે. એના પ્રત્યેક ત્રીજા અક્ષરમાં આ માળા મંત્ર આખો ગોથાયેલો છે, અને એ રીતે આખો માળા મંત્ર ગૂંથીને એમણે એ કરેલો છે. તો એ માળા મંત્ર એ રીતે સાંઈ મહારાજની પરંપરામાંથી આવેલો છે. એટલે દત્તની ઉપાસના એ જૂના સમયમાં પણ હતી. દાખલા તરીકે પુરાણમાં એવો ઉલ્લેખ છે કે સહસ્ત્રાર્જુન દત્ત ભગવાન પાસે ગયો ને જે દિવસે વરદાન એને મળ્યું તે દિવસે એ દત્તનો યાગ કરતો હતો. હવે દત્તનો યાગ કરતો હતો એનો અર્થ કે દત્તાત્રેયનો યાગ તે વખતે હતો ને, દત્તની ઉપાસના એ કરીને દત્ત યાગ પણ કરતો હતો. એટલે દત્તની ઉપાસના સહસ્ત્રાર્જુન જેવી છે, જેના જેટલી જૂની છે. પછી આ દત્તની ઉપાસના એ ત્રિમૂર્તિની ઉપાસના છે. હવે આપણી પાસે જે સ્વરૂપ છે હમણાં, એ સ્વરૂપ માળા કમંડલુ લસે કરણી ચલામાં ડમરુ ત્રિશૂળ વચલા કરમાં બિરાજે ઊંચા ધ્યસ્ત કમલે શુભશંક ચક્ર એવા નમો વિધિ હરીશ સ્વરૂપ. વિધિ હરિને સ ઈશ એનું સ્વરૂપ એટલે શંકરના બે હાથ અને એના બે આયુધ, વિષ્ણુના બે હાથ ને વિષ્ણુનું આયુધ બે હાથ, અને શંકરના બે બ્રહ્માના આયુધ. એટલે બ્રહ્માના કમંડલું અને માળા, ડમરુ ત્રિશૂળ શંકરના, અને શંખચક્ર એ વિષ્ણુના. એટલે કેટલાક પાછા એવા વિદ્વાનો હોય ને તે બધું નવું ખોદી કાઢે. એ જ કે તમારે દત્ત એટલે તો શંકરનું મુખ્ય સ્વરૂપ થયું, વચ્ચે છે ને કે ડમરુ ત્રિશૂળ વચ્ચે છે એટલે શંકરનું સ્વરૂપ થયું. એટલે શંકરનું સ્વરૂપ થાય કે બ્રહ્માનું થાય કે વિષ્ણુ થાય, છે તો દત્ત ને. અને એટલે બાપજી ઘણી વખત પછી ગમત કરતા કે તમે ચોમાસામાં જતા હોય, તમારા હાથમાં છત્રી હોય, વરસાદ ના પડતો હોય તો છત્રી આમ લઈ જતા હોય તો કોઈ કોઈ ડાબા હાથે પાથે જમણા હાથે, ડાબો હાથ થાકે એટલે જમણા હાથે પણ પકડો ને કે એવું કે આ આયુધો તો બધા ફરતા રહે કે ભગવાન દરેક હાથમાં આયુધો રાખે. અને સાંઈ મહારાજે તો 720 ભેદ બધા છ હાથમાં ફરતા ને એટલે 720 ભેદ થાય. ગઈ વખત મેં તમે કહ્યું હતું કે વિષ્ણુના 4 હાથ એટલે એના 24 નામ થાય. એટલે બ્રાહ્મણોની જે સંધ્યા છે એ સંધ્યામાં કેશવાય એને સ્વાહા, નારાયણ સ્વાહા, માધવાય સ્વાહા એ 24 નામ છે એ વિષ્ણુના નામ છે. અને એ ભેદે બધી એના મૂર્તિઓ પણ છે. એટલે દાખલા તરીકે ડાકોરની મૂર્તિ, દ્વારકાની મૂર્તિ, ત્યાં શ્રીનાથજીમાં મૂર્તિ,
આ બધા જુદી જુદી જુદા એમાં શામળાજીમાં એ દરેક જગ્યાએ આયુધો ભેદ આવે, પણ એ મૂળ તો વિષ્ણુ. તો આ આપણી પાસે જે સ્વરૂપ આવ્યું છે તે સ્વરૂપ 3 મસ્તક, અને બાપજીએ કહ્યું છે કે 1 મસ્તક ને હોય ને 2 હાથ હોય, 3 મસ્તક ને 6 હાથ પણ હોય, 3 મસ્તક ને 8 હાથ પણ હોય. એવી બધી મૂર્તિઓ એ છે. પાટણમાં ગયો વખત મેં તમને કહ્યું હતું કે એ બધી મૂર્તિ શાસ્ત્રની વાત છે, પણ મૂળ આ 3 દેવ અને 3 દેવ એક થઈને આવ્યા. એકત્વની ઉપાસના, દત્તની ઉપાસના એટલે એકત્વની ઉપાસના. જુદા જુદા લોકો ના બધા જ મતભેદોને દૂર કરનાર. પહેલેના જમાનામાં તો શિવ નામ વૈષ્ણવ લે નહીં, કપડું સીવવું એવું બોલે નહીં. શિવ આવ્યું ને અંદર, કપડું સીવવું ના બોલે. એટલે હદુદીન ના બધા એ હતા મંતવ્યો. આજે પણ તમે જુઓ ઘણી ઘણા સાંપ્રદાયિક ઝઘડાઓ તમે જુઓ તો એ જબરજસ્ત છે. છતાં એ બધાને શિવ, વૈષ્ણુ અને બ્રહ્મા આ ત્રણેયના ભક્તોને એક જ સૂત્રમાં ગૂંથનાર એટલે સમાન ધર્મી અથવા તો સર્વધર્મ સમન્વય, એનું આ સ્વરૂપ છે. એટલે દત્ત ઉપાસના એ સર્વધર્મ સમન્વયની ઉપાસના છે, અને એ સમન્વય જેટલો આપણે સાચીએ એટલી દત્તની ઉપાસના આપણે સાચી કરીએ છીએ એવું થાય. એટલે બાપજીના સાહિત્યમાં એ એવી સરસ રીતે વણાયેલું છે બધું. દરેક દાખલા તરીકે બાપજીએ બધા જ દેવોના વિશેના સ્તોત્રો લખ્યા છે. શંકરના પણ લખ્યા છે, વિષ્ણુના પણ લખ્યા છે, કૃષ્ણના પણ લખ્યા છે, રામના પણ લખ્યા છે, હનુમાનજીના લખ્યા છે, દેવીના લખ્યા છે, અનેકના સ્તોત્રો લખ્યા છે. એટલું નહીં પણ ભજનમાં પણ એમણે આવો સમન્વયની વાત કરી છે. જપીલી હરિનું નામ રસાળ એ રામ અને કૃષ્ણનો અભેદ બતાવ્યો છે. કૃષ્ણ જે છે તેને વિશે હમ કૃષ્ણ કૃષ્ણ ગાયેંગે, ખેલ અખેલા ખેલેંગે, એમાં કૃષ્ણની ઉપાસનાનું એમની દ્રષ્ટિનું રહસ્ય એક જ કૃષ્ણ એ પરબ્રહ્મ જ સ્વરૂપ, અને એમણે જ આ જે છે ને બધી લીલા કરેલી. તે લીલા એવી કે એ જ પોતે કૃષ્ણ અને એ જ કાળયવન થી હારવાની એમણે જે કાળયવન થી કરી ક્રિયા એ પણ એમની એક લીલા. આપ હી કાલ યવન સે હારા એવું એની અંદર એટલે એમણે જે આખી કૃષ્ણની લીલા જે છે એ પરબ્રહ્મની લીલા છે, અને એ બધું એક જ પરમાત્મા જુદી જુદું રૂપ લઈને એ કરી રહ્યા છે એવો અંદર એમણે ભાવ મૂક્યો છે. રામ અને કૃષ્ણની લીલાઓમાં જે સામ્યતા છે તે તો બતાવી છે. એકે બોર રજીઠા ખાધા, બીજાએ મહી માખણ પીધા, તાર્યા આહિર ભિલ્લ ચમાર, પાપી દીન પતિત ગમાર. એ વિણકો એ જે છે આખું બધી એમની દ્રષ્ટિ કૃષ્ણ ને રામની લીલા તરફ જોવાની, અને તે આ દત્તની દ્રષ્ટિ. દત્ત દ્રષ્ટિથી જોઈએ એટલે સર્વધર્મ સમન્વય જ આવે. બાપજીએ 24 ગુરુની જે વાર્તા લખી છે એમાં ધરતી પાસેથી એમ કે હું સહનશીલતા શીખ્યો એવું દત્ત ભગવાન કે,
તે કહ્યું માતા હું સૌની ધરા, મને જે કઈ કરે મારા વિશે કઈ પણ ખાડો ખોદે, પાણી લે, ખેતરમાં ખેડીને અનાજ લે, એ મને એમ કે મારે એ લોકોને એને સહન કરવાનું, ધરતી પાસે સહનશીલતા શીખ્યા. અને એટલે બાપજી પણ એવું જ કે ભાઈ દરેક પોતપોતાની મતિ અનુસાર કરે તો એને સહન કરવું, એના પ્રત્યેની એ કેમ કરી રહ્યો છે એવું એના ધર્મનો વિચાર કરવો, એવી એની બુદ્ધિ. અને એટલે સહનશીલતા જો રાખીએ તો આ બધી વસ્તુઓ આવે. એટલે મહારાજશ્રી જે છે તે આપણે દત્તના અવતાર એટલા જ માટે કહીએ છીએ કે દત્તની જે દ્રષ્ટિ હતી એ એમનામાં સંપૂર્ણપણે દેખાય. કોઈ પણ તે વખતના જેટલા મહાન પુરુષો એમના સમયના હતા બધાની સાથે એમનો સમન્વય હતો. એટલું જ નહીં પણ એ મળવાનો પ્રસંગ થાય તો એ નિરાતે રાજી ખુશીથી મળે એટલું જ નહીં પણ એને માન પણ આપે. તે વખતના શંકરાચાર્ય દ્વારકા પીઠના નારેસા આવેલા તો ભાઈ તો ગુજરાતમાં હું રહું એટલે આ મારા પણ આચાર્ય થયા ગણાય. તો લીમડાની નીચેની જગા ઉપર શંકરાચાર્યને બેહાડ્યા, પોતે નીચે બેઠા અને શંકરાચાર્યને ખૂબ માન આપ્યું. ચિન્મયાનંદ આવેલા, તે તો હું હાજર હતો ને આવેલા. ચિન્મયાનંદ નારસા આવેલા, ચિન્મયાનંદજીને પણ એમણે એટલો. મુક્તાનંદ બાબા આવેલા. પછી તે વખતના જે કેટલાક દાખલા તરીકે રમણ મહર્ષિ એમના જમાનામાં થયા તો એમનું ચરિત્ર ને આ એમનું બહુ બહુ એ સામ્ય. તે જમાનાના જે કઈ પછી શાસ્ત્રીઓ પંડિતોને પણ બાપજી તો ભણેલા એટલે શાસ્ત્રી પંડિતોને પણ એ ઉત્તેજન આપતા. એટલે દત્તની ઉપાસના એટલે બધા જ જીવો દત્ત સ્વરૂપ છે એમ માનીને ચાલવું. અને એટલે જ એમનું સૂત્ર આવ્યું પરસ્પર દેવો ભવ. પરસ્પર દેવો ભવ એટલે બધાને દેવ દ્રષ્ટિથી જ જોવાનું, એની અંદરનો સદગુણ જ જોવાનો. એનો અવગુણ નહોતા જાણતા એમ નહીં, દરેકના અવગુણ એ જાણે પણ છતાં એ સદગુણને જ જોઈને તેની સાથે વર્તે. ભગવાનનું જ સ્વરૂપ માને એમને. એક વખતે એમના એક પત્રમાં છે કે દત્ત જયંતિ ઉપર આવનાર કૂતરું પણ દત્તનું સ્વરૂપ છે એમ માની સેવા કરવી. એટલે માણસની તો કરવી જ એવું નક્કી થઈ ગયું. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ, સર્વત્ર દત્ત દ્રષ્ટિ એ સમન્વય આપજી જીવનમાં આથી જ વચ્ચે આવ્યો છે. એટલે દત્ત ભગવાન જે છે એ સહસ્ત્રાર્જુનને પણ જ્ઞાન આપ્યું, પછી અલર્કને પણ જ્ઞાન આપ્યું, આયુને એની ઈચ્છા પૂરી કરીને પછી જ્ઞાન આપ્યું, યદુ રાજાને પણ જ્ઞાન આપ્યું. આ દત્તાત્રેય ભગવાનના આ પૌરાણિક જે બધા આખ્યાનો છે એ આખ્યાનો સાંઈ મહારાજે ભેગા કર્યા અને બાપજીએ એને વિકાસિત પોતાના કાવ્યાત્મક ભાષામાં મૂક્યા. અને આપણે એને ગુરુરામતમાં વાંચીએ છીએ. તો એ દત્તની ઉપાસના કરનારાઓ રાજાઓ, બાપજી તો એવું કહેતા જો એમના ભક્તો કેવા બધા રાજાઓ હોય. અને વિષ્ણુ શર્મા જેવો અકિંચન બ્રાહ્મણ પણ ખરો. એટલે દત્તના ઉપાસકો એ રાજાઓ પણ ખરા અને અકિંચન બ્રાહ્મણો પણ ખરા. એટલે જાત પાતની તને નચીડ એ જે નરસિંહ સરસ્વતીમાં આવ્યું પાછળથી તે વખતે યવન રાજા હતા એટલે યવન રાજ્યનો એનો એ થયો, યવન થયો. પણ એ દત્તની ઉપાસનામાં આ બધા થયા તેનું બધું તેમને ચીચી બોધ આપ્યો.
પુરાણમાં છે. દાખલા તરીકે યદુ રાજાને જે 24 ગુરુની વાત આપણે એમાં કહી છે એ ભાગવતમાં છે જ. અમારા નલિન ભટ્ટ કરીને કથાકાર હતા વલસાડના, એને ભાગવત 25 એમ કરીને આ 24 ગુરુ અને 25મો દેહ એમ કહીને ભાગવત 25 એમ કહીને ગુજરાતીમાં બહુ જ સરસ એ 24 ગુરુની વાત વિશે લખ્યું છે. તો એ એવું એક બીજું અમારા જયેન્દ્રભાઈએ પણ એક દત્ત વિચારધારા એમ કરીને સરસ લખ્યું છે. અમે બધા ભેગા થઈને પણ એક પુસ્તક તૈયાર કર્યું છે. એ બધું બાપજીના આધારે છે. પુરાણ કાળમાં દત્તના આ ભક્તો, પછી આધુનિક કાળમાં શ્રીપાદ વલ્લભ અને નરસિંહ સરસ્વતી એ બે થયા, અને એમના પછી દત્તની ઉપાસના મહારાષ્ટ્ર, કર્ણાટક વધી ગઈ. એટલે બાપજીએ એનું પણ પેલી દત્ત ઉપાસનાના ઉડતા પ્રવચનમાં સમાધાન કર્યું છે કે ભાઈ રામ અને કૃષ્ણની ઉપાસના જૂના સમયમાં હતી, પણ વચ્ચે કાળે કરીને જે ભૂલાઈ ગઈ તે સુરદાસ, બિલ્લુમંગળ, મીરા આ બધા ભક્તો થયા, તુલસીદાસ, એ પછી એમ કે વધારે પ્રકાશમાં આવી. એમ આ નરસિંહ સરસ્વતી અને શ્રીપાદ વલ્લભ થયા પછી એ વધારે પ્રકાશમાં આવી, અને એ પ્રકાશમાં આવીને એમાં અનેક સંતો થયા જેને દત્તનું દર્શન થયેલું. દત્ત ભલે આમ દેખાતા ના હોય પણ એ સ્મૃતિગામી દેવ છે, અને સ્મૃતિગામી દેવ આજે પણ તમે એને યાદ કરો તો તમારી પાસે આવે. ભૂમિકા જોઈએ તમારી. દાખલા તરીકે આપણા ગુરુલાલ મતમાં જે આવે છે નિરંજન એમ કે ગયો અને ત્યાં અલગ પ્રગટ થયા, એ બાપજીનું જે છે એવું જ નિરંજન રઘુનાથ નામના મહારાષ્ટ્રમાં સંત થયા. નિરંજન રઘુનાથ એટલે રઘુનાથ ગુરુનું નામ, નિરંજન એનું નામ. એમાં એને જે એ દત્ત ભગવાનના દર્શન કરવા માટે ખૂબ મહેનત કરે. કોઈએ કહ્યું ગિરનારની અંદર દર્શન થાય, એમ કે તો ગિરનાર આવ્યા, અને જે બાપજીએ વર્ણન કર્યું છે થયા કડાકા 4 એટલે કે 4 દિવસનો ઉપવાસ થયેલા અને દત્ત ભગવાનને દર્શન ના આપ્યું એટલે એ ત્યાંથી પડતું મૂકતા હતા, અને ભગવાને હાથ ચાલ્યો. શું કરે છે તો કે દત્ત મળતા નથી, એટલે તો કે એવી રીતે મળતા હશે કે આવું દત્ત દેહ તો જોઈએ કે, અને પછી દત્ત સ્વરૂપ દર્શન થયા. એટલે અને એને પોતે એના પોતાના ગ્રંથમાં મરાઠીમાં છે જે વર્ણન લખ્યું છે બિલકુલ ગુરુલામૃતમાં એવું જ વર્ણન છે નિરંજનનું. એ સ્વાભાવિકતાથી આવેલું છે ગુરુલામૃતમાં. એમણે કઈ નિરંજન રઘુનાથ ગ્રંથ વાંચેલો નહીં. પછી મારે જયારે મારા વાંચવામાં આવ્યું ને એ બધું થયું તો મેં બાપજીને કહ્યું આ ગ્રંથમાં બિલકુલ આબેહૂબ છે, એમ આપણે વાંચીએ ગઈ. મુંબઈથી એમણે સ્પેશિયલ બીજી ખેરને પત્ર લખી અને લાઇબ્રેરીમાંથી નારેશ્વર ગ્રંથ મંગાવીને વાંચેલો.